फेल, टोटल फेल. બિઝનેસ ડાઉન, રિલેશનશિપ ઓવર. જિંદગી એકદમ ઝીરો છે, કોઈ સોલ્યુશન નથી. મન તો લાગે છે કે આઈ શુડ ગીવ અપ. ઓય, શું થયું? તું કોણ છે? મારા જેવો એકદમ દેખાય છે. હું કોણ છું? તું જ કહે છે તારા જેવો દેખાઉં છું. અરે હું તું જ છું. હા, પણ તારાથી થોડોક ડિફરન્ટ છું. હું તારી અંદરની પાવર છું, તારો પોટેન્શિયલ, તારી ડિવાઇન હેલ્પ. જો યાર, હું મજાકના મૂડમાં બિલકુલ નથી. જો તું મજાક કરવા આવે ને તો જતો રહેજે અહીંયા. મજાક ઠીક છે. તું એક ફોન નંબર ડાયલ કરેલો ને, ચેક કરી લે. આપ ફોન નંબર ચેન્જ કેવી રીતે થઈ ગયો? મેં ડાયલ નહોતો કર્યો. અરે આ જ તારો લકી નંબર છે. તારું પોટેન્શિયલ તારી સામે ઊભું છે અને તારે નંબર પર ડાઉટ કરવો છે. એ યાર, આ શું છે યાર? આ પોટેન્શિયલ, ડિવાઇન હેલ્પ ને લકી નંબર ને જો યાર, હેલ્પ કરવા આવ્યો છે તો હેલ્પ કર. મને હેલ્પ જોઈતી છે, કોઈ ક્લોન નથી જોઈતો કે જે મને આવીને મારી જ શકલમાં બેસીને મારી સાથે વાત કરે. અચ્છા, એ માણસ હેલ્પ માંગે છે જે માણસે દરેક સિચ્યુએશનમાં જ્યારે બીજાએ કીધું હતું કે તું આ નહીં કરી શકે, એને સક્સેસ કરીને બતાવ્યું. જિંદગીમાં અપ્સ એન્ડ ડાઉન્સ તો આવવાની જ છે, અને તું તો કેટલી વાર પ્રૂવ કર્યું છે કે જે લોકો ન કરી શકે એ તું કરી શકે છે. આજે શું થયું? કોઈક એક આવીને કંઈક કરી નાખ્યું, તું એકદમ ડાઉન થઈ ગયો. દેટ મીન્સ ઇટ્સ ઓવર. કોઈ એવો છે જ નહીં કે જે તને પછાડી શકે. ગેટ અપ એન્ડ સ્ટાર્ટ અગેન. યાદ કર, કેટલીક એવી વસ્તુઓ છે જે લોકોએ કીધું હતું કે તું નહીં કરી શકે, અને તું એ જ વસ્તુ એ લોકોને કરીને બતાવી છે. ફરી એકવાર પ્રૂવ કર. યુ આર રાઈટ. જિંદગીમાં મેં બહુ બધી વાર લોકોને પ્રૂવ કર્યું છે. તમારા પર ફેલિયર આવે ત્યારે તમે નાસીપાસ થઈ જાઓ છો, એના કરતાં એકવાર પોતાની જાતને યાદ કરજો. કોઈક એક ક્ષણ તમારા જીવનમાં એવો હોય જ છે જ્યારે તમે લોકોને ખોટા સાબિત કર્યા હોય. તો આ ફેલિયરમાં હવે પોતાને ખોટા સાબિત કરો. એ માનસિકતાને કે જે તમને કહે છે કે યુ કેન નોટ ડુ ઇટ, એને પ્રૂવ કરો that you can do it and you are the best.